વાગતા 2 લોકોના મોત થયા છે। બંસી પાવડર કોટિંગ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો। પાવર કોટિંગ કરતી આ કારખાનામાં બ્લાસ્ટ થયો। 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની શક્યતાઓ છે। હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાથી મોટું નુકસાન થયું છે। આસપાસના 5 શેડને પણ નુકસાન પહોંચ્યું છે। અરિહંત એસ્ટેટનો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ના માત્ર એક યુનિટ કે જે જગ્યા પર આ બ્લાસ્ટ થયો હતો એ, પરંતુ એ સિવાય આજુબાજુના 2 યુનિટ અને સામેની બાજુ આવેલ અન્ય 2 યુનિટ બંને પર અસર થઈ હતી। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કોન્ક્રીટનું જે બાંધકામ હતું એ બાંધકામ પણ આ જે બ્લાસ્ટ થયો છે એ બ્લાસ્ટમાં તૂટી ગયું છે અને અંદર કેવી રીતના તમામ સામાન અને જે તમામ સામગ્રી છે એ કાટમાળમાં ફેરવાઈ ગયેલી એ આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે આ બ્લાસ્ટમાં 2 લોકોના નિધન થયા છે, એક માલિક, એક મજૂર અને એ સિવાય 4 લોકો ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા હોવાની બાબત સામે આવી રહી છે। બ્લાસ્ટ કેવી રીતના થયો એ સહિતની તમામ બાબતો પર હાલ FSLની ટીમ અને એ સિવાય અન્ય તમામ જે ટીમો છે એ અહીંયા પહોંચી ચૂકી છે અને એમના દ્વારા એ અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ ફાયર વિભાગની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી એ તપાસ ટીમમાં પણ 5 જે કોમર્શિયલ ગેસની બોટલો છે એ પણ જપ્ત કરવામાં આવી છે અને જો આ બનાવમાં એ 5 ગેસની બોટલો છે એ પણ જો બ્લાસ્ટ થઈ હોત તો આ જે બ્લાસ્ટ છે એ વધારે ભયાનક બન્યો હોત એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ના માત્ર એ 3 યુનિટ પરંતુ સામેના જે યુનિટ છે એનું પણ જે કાટમાળ છે અથવા તો એનો પણ જે તમામ વસ્તુઓ છે એને પણ અસર થયેલી અહીંયા જોવા મળી છે અને એના પરથી જ એ અંદાજ લગાવી શકાય કે આ બ્લાસ્ટ કેટલો ભયાનક હતો। કેમેરામેન વિવેક ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો રાજ્યભરમાં GCAS